કોરું જ્ઞાન શિક્ષા વચનામૃતમાં કહે છે, કોરા જ્ઞાનમાં જે રચ્યા રહે છે તે મહામૂર્ખ છે, એનાથી કોઈ પ્રાપ્તિ થતી નથી. શંકરાચાર્યના જે આશ્રિતો છે, આ કે આગળ આપણે ચર્ચા કરી ગયા કે એક વેદાંતી હતા અને એક શુષ્ક વેદાંતી જેને કહેવાય છે, અને એક મૂળ વેદાંતી હતા. શંકરાચાર્ય વેદાંતી જ હતા. અદ્વૈત જ મત એનો પ્રશંસનીય છે, પણ શંકરાચાર્ય જે માન્યું તે કર્યું, તેને પાછળ શિષ્યો પડતું મૂક્યું. શંકરાચાર્ય તમારાથી ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ દુઃકૃંકરણે નહીં નહીં રક્ષતિ દુઃકૃંકરણે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ મૂઢમતે. એ આદિ ઘણા વિષ્ણુના સ્તોત્ર કર્યા છે. શિવજી, ગણપતિ તથા સૂર્ય એ આદિક જે ઘણાક દેવના સ્તોત્ર કર્યા છે, જે સાંભળીને આજે સાંભળીને સર્વે દેવતા સત્ય ભાસે. એક બ્રહ્મ સભર છે, બાકી બધું મિથ્યા, જગત મિથ્યા, બ્રહ્મ સત્ય. એના ઉપર હવે વાત કરે છે કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા છે. આવું જે તમે કહો છો તો ખાવા પીવાની કલ્યાણ તો આ પરિસ્થિતિમાં તો ફેર પડતો નથી. ખાવાનું તો સરસ તમે ખાઈ લો છો, જોવાનું જોઈ લો છો, 10 ઇન્દ્રિયોના આહારને તો તમે આપો જ છો, અને તમે બ્રહ્મસ્થિતિને પામેલા એમ કહો છો. એ એના માટે હોય. દોષાતાઈ જેતલપુરમાં શ્રીજી મહારાજ પધારેલા, અને દોષાતાઈ બહુ ભાવિક માણસ ખેતરમાં કાંઈક કામ કરતા હશે. હવે નજીક રોડની સમીપે શ્રીજી મહારાજને જોયા, પાર્ષદોને જોયા, સંતોને જોયા. દોષાતાઈ મુસ્લિમ હતા, છતાં એનું મન લાગી જો આ અદ્ભુત મૂર્તિ કોણ છે. મારા તો ઘોડાઓ લઈને સડસડાટ નીકળી ગયા ત્યાંથી કે આ છે કોણ અને રહે છે ક્યાં. એ તરત કામ પડતું મૂક્યું દોષાતાઈએ, અને તરત એની પાછળ પડ્યા. હવે મહારાજ તો આગળ નીકળી ગયા. પૂછ્યું કે આ કોણ છે જેનું આવું તેજ, આવી લાવણ્યતા છે? કોણ? મારું મન સહેજે સહેજે ખેંચાય છે. ત્યારે લોકોએ કહ્યું કે એ તો સ્વામિનારાયણ ભગવાન છે. સ્વામિનારાયણ ભગવાન છે તો ક્યાં રહે છે? એ તો નવાવાસમાં રહે છે. ઠીક છે. પાછળ પાછળ ગયા, નવાવાસમાં ગયા. નવાવાસમાં જઈને મહારાજનું દર્શન થયું, સાષ્ટાંગ પ્રણામ કર્યા, અને શ્રીજી મહારાજને કહ્યું કે મને તમારે શરણે લ્યો. ત્યારે શ્રીજી મહારાજ કે દોષાતાઈ રહેવા દો. કેમ? તો કે તમે મુસ્લિમ ધર્મના છો, અને મુસ્લિમ ધર્મને અમારે વેત બેસે નહીં. તમારા લોકો ઉપદ્રવ કરશે, હેરાન થશો. અરે મહારાજ, ઉપદ્રવ જે કરવો તે કરે, આવી પ્રાપ્તિ ફરીવાર ક્યારે થાય? ભગવાન અક્ષરાધિપતિ મને ક્યારે મળે? મારે જે ઉપદ્રવ છે શાન કરીશ પ્રભુ, તો મને સત્સંગી કરો. શ્રીજી મહારાજે કાલમાયા પાપ કર્મ કરીને દોષાતાઈને કંઠી પહેરાવ્યા. મુસ્લિમ ભગવાનના સત્સંગી થયા. હવે આ કંઠી પહેરીને ઘરે ગયા, તિલક ચાંદલો કાઢ્યો. એ મુસ્લિમો શાન જરૂર કરે, એને તો મારે ભારે કરી. આ ભગતડો ક્યાંથી આવ્યો પાછો? આ બધું ક્યાંથી કરી આવ્યો? તો કે ભગવાન સ્વામિનારાયણ પાસેથી. સ્વામિનારાયણ બોલો, સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ધૂન કરો, કલ્યાણ થઈ જશે, કામ થઈ જશે. અને એવા સમાજના લોકો ખીજણા કે આ હારો મૂર્ખો આપની આબરૂ કાઢશે. મુસ્લિમ ધર્મને આબરૂ નહીં કરે, હિન્દુ ધર્મમાં જોડાઈ જાય તો. પછી એને કહ્યું કે આ કામ કરો, આ જપશે નહીં. આવી રીતે જેને વિષયો ખરી ગયા હોય એ બ્રહ્મ સત્ય કહી શકે. વિષયો તો ખર્યા નથી. વિષયો તો એમને એમ ચાલે છે, ખાવું પીવું, સ્ત્રી છોકરા, બધું એમાં તો કંઈ છોડતા નથી. તો બ્રહ્મ સત્યની ક્યાં વાત કરો છો? એટલે શ્રીજી મહારાજ કહે, આ જે બ્રહ્મ સત્ય છે, આ બ્રહ્મ સત્ય છે. એટલે શ્રીજી મહારાજ કહે, દોષાતાઈ, આ જે બ્રહ્મ સત્ય છે,
પછી દોસાતાઈને કીધું ઘરમાં પૂરી દો. હા કળ મારી લોક મારી દો. નીકળે છે નો બાર. એક દિવસ એક રાત, બીજો દિવસ બીજી રાત, ત્રીજો દિવસ ત્રીજી રાત, ચોથે દિવસે સ્વામિનારાયણ ભગવાન દોસાતાઈ સખત સ્વામિનારાયણ 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 ભજન કરે છે. અને મહારાજે એને દર્શન આપ્યું. ન દીવા લાડી આપી, ન નડિયા આડા આપો. અને મહારાજે કહ્યું દોસાતાઈ, તો કે હા કેવું છે કયો. અમે કહ્યું તો એવું જ થયું ને. તો કે હા મહારાજ આ તો જગત તો એવું જ છે ને. ત્યારે શ્રીજી મહારાજ કે તમે જે ભજન કર્યું ને એનાથી અમે તમારો માર્ગ સીધો કરી દીધો. હવે તમને કોઈ નડી નહીં શકે. એમ તો કે આ સડમૂળીઓ ખેંચી લીધી એના અંતઃકરણમાંથી અને દોસાતાઈ નિરાવરણ થઈ ગયા. ગમે તે ઝાડે આડું ના આવે, પહાડે આડું ના આવે, દિવાલો આડી ના આવે. 3 દિવસ ને 3 રાત આ રીતે પકડ્યા કર્યું, પણ છતાં દોસાતાઈ બંધાણા નહીં. દોસાતાઈ ધોળકા નીકળ્યા. ધોળકા એક સંબંધીને ત્યાં નીકળ્યા અને ત્યાંથી સમાચાર મૂક્યા કે દોસાતાઈ અહીંયા આવ્યા છે. તો કે આ તો ઘરમાં પૂરી નાખ્યો તો ત્યાંથી ક્યાંથી ગયો. ઘરમાં જુએ તો કાંઈ ના મળે. આ હાડ પિંજરનું શરીર તેને ભગવાને નિર્ગુણ કરી નાખ્યું. બોલો, હાડ પિંજર કોઈ નિર્ગુણ ના થાય, પણ એ શરીર નિર્ગુણ કરી નાખ્યું ભગવાને. અને દોસાતાઈ એના સંબંધીને ત્યાં ધોળકા નીકળ્યા. ખબર પડી એટલે આ લોકો કે મારો વાલો ગજબ છે. આ તો હવે આબરૂ ગઈ. હવે તો પહેલાં તો કુટુંબમાં હતું, હવે તો છતાં ધોળકા સુધી પહોંચ્યો. આ શાંતિ રીતે કરે, કેવી રીતે થાય? એટલે પકડી લાયા. નક્કી કર્યું કે આજ આબરૂ જશે, બેઠી પૂઠી હંથ મારી લો. હવે આ રખડતો થશે તો બધી જગ્યાએ ઉપવાસી કરશે. આવી જેને સ્થિતિ થઈ હોય એને કહેવાય સર્વખલુમિદં બ્રહ્મ અને અહાનાર્થ કિંદન. એ કહી શકે ભગવાન જ છે, બીજું કોઈ છે જ નહીં. આમ બ્રહ્માસ્મિ કહેનારાને કંઈ ઠેકાણું નહીં. એક ભગવાન છે. બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા એમાં પણ થોડું તકલીફવાળું કામ છે. પણ સર્વખલુમિદં બ્રહ્મ એ શ્રુતિ બરાબર છે. એક ભગવાનને જ રાખ્યા, વાલા કરીને રાખે. દોસાતાઈને પકડી લાયા, ઘરે લાયા અને નક્કી કર્યું કે ઊંડો ખાડો કરો અને પધરાવી દો અંદર. હિન્દુનો ધર્મપાઠ તો થયો, તો હિન્દુ તો જીવતા સમાધિ લે છે અને જીવતા સમાધિ આપી દો. પછી એને જીવતા સમાધિ મોટો ખાડો કર્યો 10 ફૂટનો અને એને અંદર બેસાડી દીધો. ઉપર કાંટા કાંકરા નાખ્યા અને ધૂળ વારી દીધી. આ ગયો જાનમમાં, હવે ક્યાંય નડવાનો નથી. ઘરે આવ્યા તો દોસાતાઈ મકાનની ઓસરીની આગળ થાંભલે ટેકો દઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અરે આ ક્યાંથી પાછો આવ્યો કેવી રીતે? ગજબ છે, ગજબ છે આ તો. પછી સમજી ગયા કે આપણો દોસો તો મરી ગયો, આપણે તો દાટી આવ્યા છીએ. હવે આ દોસો જે છે એને હવે આપણે છૂટ આપી દઈએ, જેને જે કરવું હોય કરે. અને દોસાતાઈને છૂટ મળી જઈ ઘરેથી કે ભાઈ તારે જે કરવું એ કરજે, હવે અમારી નાતમાં નહીં. દોસાતાઈ ત્યાંથી નીકળી ગયા અને ત્યાં જુનાગઢ ગયા. ગુણાતીતાનંદ સ્વામી જોડે હેત આજીવન ગુણાતીતાનંદ સ્વામી હાજર રહ્યા. કૂવામાંથી પાણી કાઢી આપે, સંતોને નવડાવે, સંતોને પૂજા પાઠમાં તૈયારી ફૂલ પુસલ લાવી દે. આવી સેવા કરી તો એને કહેવાય કે એ સર્વખલુમિદં બ્રહ્મ. એ કહી શકે કે એક જ ભગવાન છે, બીજું કાંઈ છે નહીં, જગત નથી, મિથ્યા છે. પણ આપણે બધી ક્રિયા કરતા હોય જગતમાં ને આપણી જાતને મિથ્યા કહેવા જઈએ, ક્યાં મેળ બેસે? અને અહીંયા કે શંકરાચાર્ય તો ગણપતિના, સૂર્યનારાયણના, હનુમાનજીના સ્તોત્ર બનાવ્યા. શું કરવા? કે જગતમાં જીવને નાસ્તિકપણું ના આવી જાય. આ ભગવાન સત્ય છે, ગણપતિજી સત્ય છે, મહાદેવજી સત્ય છે, હનુમાનજી સત્ય છે, સૂર્યનારાયણ સત્ય છે. આ સત્ય મનાવવા માટે ખોટું ના મનાઈ જાય એટલે મહારાજ કે ગણપતિના સ્તોત્ર બનાવ્યા છે. અને આજના જ્ઞાની થયા તે સર્વ ખોટા કરી નાખે છે. વળી એમ કહે છે જ્ઞાની તો ગમે તેવું પાપ કરે એને કંઈ અડતું નથી. હવે છે એને બાપા જોવા ગયા છે, અડતું નથી, અડે કે નહીં અડે, પછી અંતે ખબર પડશે. અત્યારે શું ખબર પડશે? ગમે તેવું જ્ઞાની પાપ કરે એને કંઈ અડતું નથી. એ અડ્યા વગર રહે ખરું? પાપ કરે તો માથે લઈને જ ભોગવવું જ પડશે. ને જેટલા ત્યાગી પરમસ થયા છે તેને વિશે સર્વપ્રથમ જળ ભરતનું નામ આવે છે.
અને જડભરતની કથા દરેક શાસ્ત્રમાં ભાગવત ઇત્યાદિ પુરાણમાં લખાયેલી છે. જો સર્વ ખલુ મિદમ બ્રહ્મ નેહના નાસ્તિ, બધું જગત મિથ્યા અને ભગવાન સત્ય છે, આટલું જ હોય તો ભરતજી તો ઋષભદેવ ભગવાનના પુત્ર હતા. ઋષભદેવ ભગવાનના પુત્ર, એના પિતા તો સ્વયં ભગવાન હતા, એના પુત્ર હતા, 100 ભાઈઓ હતા. રાજકાજ છોડીને નીકળ્યા, રાજની સંપત્તિ છોડીને ભજન કરવા નીકળ્યા. બસ એક ભજન કરી લેવું છે, આવું નક્કી કરીને નીકળ્યા અને પુલાશ્રમ ગયા. ગંદકી નદીના કિનારે આશ્રમ નાની ઝૂંપડી પર્ણકુટી બાંધી અને ત્યાં તપ કરવા લાગ્યા. અખંડ તપ કરે, ભગવાનની પૂજા પાઠ ધ્યાન મંત્ર, એક વાર બીજી વાર, આમ આખો દી એને સંતોષ જ ન થાય. આવું ધ્યાન, જડભરતની કથા દરેક જગ્યાએ લખેલી છે, બહુ લાંબી વિસ્તારથી કહેવાની કંઈ જરૂર નથી. પણ આપણે સમજીએ છીએ કે એ જડભરતજી સ્નાન કરવા ગયા, સૂર્યને અર્ઘ્ય આપતા હતા. તે ગર્ભવતી મૃગી ત્યાંથી સિંહની તાળ પડવાથી નદીને કૂદવા લાગી, પાણીને કૂદવા લાગી, તેમાં ગર્ભ સરીને પાણીમાં પડ્યો. એ ગર્ભવતીના દિવસ પૂરા થયા હતા, ગર્ભ સરીને પાણીમાં પડ્યો. મૃગી તો પહેલી બાજુ જઈને મરી ગઈ. પણ હવે આના બચ્ચાનું શું કરવું? આ અંધી આપવા ગયા, એના હાથમાં આવ્યું. ભરતજીએ કહ્યું કે એક પાણી માત્રને બચાવો એ આપણું કર્મ છે ને. ભરતજીએ લઈ લીધું. દયા કરી ખોટું કર્યું? કોઈ જીવ તણાતો હોય અને એને આપણે લઈને બારે બચાવ કરીએ, એને નવડાવી ધોડાવીને એને ખવડાવી પીડાવીએ અને મોટો કરીએ, એ પાપ છે કે પુણ્ય છે? હે, પુણ્ય છે. તો ભરતજીના લોચો કેમ પડી ગયો? માયા તો દરેક જગ્યાએ રહેવાની. તો કે આ એ પાપ જ છે એક જાતનું. આપણે પુણ્ય કોઈને ઊભો કરીએ તો એને પુણ્ય જ થાય છે, એમ કંઈ ફેર ન. તો મૂળ બાબત એટલી છે કે જડભરતજી મૃગણીનું બચ્ચું લઈ ગયા પછી ખવડાવ્યું, દૂધ પીરાવ્યું, બધું કર્યું. પણ એ બચ્ચું જ્યારે હાલતું ચાલતું થયું પછી જંગલમાં જવા દેવું જોઈએ. પછી એને એનું ધ્યાન કરવાની શું જરૂર છે? આ તો એવી પ્રીતિ થઈ ગઈ, એવી પ્રીતિ થઈ ગઈ, મારું મૃગ, મારું મૃગ. મારા પોતે મહારાજ કે પોતે રાજ્યમાં હતા ત્યારે કાંઈ મૃગલા નહોતો જોયા? રાજ્યમાં કોઈ મૃગલું જ નહીં હોય, ઘેટા બકરા હશે જ નહીં કાંઈ. અહીં પહેલી વાર મૃગલું જોયું. પણ મારા પણ આ સાધુને માટે ખાસ ધ્યાન રાખવાનું. ગ્રસ્તાશ્રમી હોય ત્યારે ખેતી હોય, છોકરા હોય, મકાન હોય, ઘર હોય, બધું હોય, ટ્રેક્ટરો હોય, બધું હોય. અને સંકલ્પ એવો કરીને આપણે નીકળે એ ભગવાનનું ભજન કરી લે, હવે કંઈ બંધાવું નથી. અને અહીંયા આવીને ચોંટી પડીએ, આ મારું ને આ તારું, આ મારું ને આ તારું. એમાંથી ઊંચા નથી આવતા તો શું કમાણા? સ્વામી લખે છે, કથાને કીર્તન કહેતા ફરે છે, કથાને કીર્તન કહે લોકતણી જેમાં કહાણી રે, શ્રોતાને વક્તા બેહો સમજ્યા વિના ના શ્રોતા. પાપને અર્થે પુરાણી રે, પાપને અર્થે સમજણ વગરનું છે બધું. કાશી કેદાર કે દ્વારિકા દોડે, યુગની જુગતી ન જાણી રે, યુગની જુગતી ન. ફેરા ફરીને પાછો ઘરનો રે ઘરમાં, ફેરા ફરીને પાછો. ગોધો જોડાણો જેમાં ઘાણી રે, ગોધો જોડાણો જેમાં ઘાણી રે. સ્વામિનારાયણનું સ્મરણ કરતા, સ્વામિનારાયણનું સ્મરણ. અગમ વાત ઓળખાણી, વાત ઓળખાણી રે. શ્રોતાને વક્તા બેઉ સમજ્યા વિનાના પેટ અનર્થે પુરાણી રે. કાશી કેદાર જાય કે દ્વારકા જાય કે હરિદ્વાર જાય કે દુનિયાભરમાં ફરી વળે, દ્વારિકા દોડે. આ સમય જે મળ્યો છે, પ્રગટ ભગવાન મળ્યા છે, એને ઓળખતા નથી.
અને અહીંથી ચક્રો મારે. કસ્તુરીયું મૃગ હોય છે, એની નાભીમાં કસ્તુરીનો ડેડો હોય છે. ઘણા બધાને ના હોય, અમુક જ કસ્તુરિયા મૃગ હોય છે. હવે એની એવી બધી સુગંધ આવે તો અહીં દોડે ને ત્યાં દોડે ને સુગંધ માટે. કસ્તુરીઓ મૂગ, તો એને ખબર નથી કે આ મૃગ તો કસ્તુરી તો મારી પાસે જ છે, અહીંયા ડૂટીમાં જ છે, પણ ચારે બાજુ જગત મારે. સ્વામી કહે છે કે આ પ્રગટ મળ્યા એને ભજન કરવાનું એક બાજુ મૂકીને કાશી કેદાર કે દ્વારિકા દોડે ને યુગની યુક્તિને જાણે. ભરતજીને આટલું બધું છોડ્યું, કેટલું સાબિત દ્રષ્ટાંત છે. આટલી દુનિયા છોડી અને અહીંયા મૃગલામાં આસક્તિ થઈ. ગાયો ભેંસો ગધેડા કૂતરા કાંઈ હશે નહીં રાજ્યમાં, બધું છોડી નીકળ્યા. ચક્રવર્તી રાજા હતા. આ દેશનું નામ અજનાભ ખંડ હતું, અને ભરતજીએ જ્યારથી શાસન સંભાળ્યું ત્યારથી આ દેશનું નામ ભારત થયું. તો આવા સમર્થ હતા જેને આખું દુનિયામાં પરિવર્તન નામ કરી દીધું. અજનાભ ખંડમાંથી ભારત બનાવી દીધું. ભરતસ્ય પત્ય પુમાન ભારત, આવું નામ થઈ ગયું. તો એ સમર્થ હતા, તેમ છતાંય આજે મૃગલાની સાથે જો પ્રીતિ કરી અને મૃગલા સિવાય રહી શક્યા નહીં. મારું મૃગલું એની સેવા કરી તો જરૂર જ હતી. કોઈ પણ માણસને તકલીફમાં હોય તેને મુસીબતમાંથી મુકાવવું એ માનવ જાતિનું રક્ષણ કરવું બરાબર છે. માનવ જાતિ માટે આ કરવું જરૂરી છે. એ કર્યું એને યોગ્ય કર્યું, પણ પછી અલિપ્ત થઈ જવાની જરૂર હતી. અલિપ્ત ન થઈ શક્યા, મુક્ત ન થઈ શક્યા. મારું મૃગ સમય આવ્યો, શરીરની આયુષ પૂરી થઈ. આમાં ને આમાં મારા મૃગને માંજ. જડભરત પૂર્વજનો સૌદાન ભગપુત્ર હતા ને રાજ્યનો ત્યાગ કરીને વનમાં ગયા હતા, ને દયાએ કરીને જો મૃગની સાથે પ્રીતિ જોડી તો તેને દોષ લાગ્યો, એને પાપ લાગ્યો. ભગવાનના પુત્ર હતા તેમ એમ કરતા સમય આવી ગયો. આ પંચભૂતો તો પંચભૂતમાં જવાના ને, પંચભૂતમાં જવાના. સમય નજીક આવી ગયો, મૃત્યુનું નજીક મૃગલું સામે બેઠું છે. અને ભરતજીને થયું આમ થોડી વાર રહી ન શકે. મૃગલું જો ચરવા ચાલી ગયો તો પાછળ દોડે દીવો કરીને, મારું મૃગ, એ બેટા ક્યાં છો, પાછો આવો, તારા વગર મને ફાવશે નહીં. તો આખા રાજ્ય વગર ફાવ્યું અને મૃગ વગર ના ફાવ્યું. બોલો, આખું રાજ્ય છોડી દેવામાં કંઈ વાર ન લાગી. અને વાત એટલા માટેની પસંદ કરી છે, એ સમજાવી જોઈએ. ભર્તુહરિને હરિચંદની વાત લખી છે ને, ભર્તુહરિને ગોપીચંદની વાત. આખી દુનિયા 92 કોટી મારવો છોડતા વાર ના લાગ્યો. અને ગોપીચંદન દુનિયા છોડીને આવ્યા. દુનિયા છોડતા વાર ન લાગી. એક આશ્રમમાં ગયા અને ખેતી માટે બે ઝઘડ્યા. બોલ્યો કે આ મારી ખેતી તો મમ કર, તો કે તે મારી છે, હું નથી આવ્યો, તારે ભેગો જ આવ્યો ને. તો કે તારે પહેલો હાથ મેં અડાડ્યો. હવે હાથ અડાડ્યો છે, હવે ખીટીને ખીટા તો ઘણા રાજ્યમાં હતા, એને છોડીને નીકળ્યા. પછી એ ખીટી જોડી લટકાવવા માટે, ખેતી માટે ઝઘડો કર્યો. એક માજી કે જુઓ તો ખરા મારા પીટિયાઓ, હા ભાન પડે છે. એક ખીટી માટે બાવાઓ થયા છે ને ખીટી માટે ઝઘડે છે. તો ધન્ય છે હરિશ્ચંદ્ર, ધન્ય છે ગોપીચંદને, અને ધન્ય છે ભર્તુહરિને કે રાજ્ય છોડીને. પણ આ બે જ હતા. હવે અહીંયા આવીને ચોંટી પડ્યા, લાગી પડ્યા. માજીએ કીધું ને બે સમજી ગયા, આપણે એ જ છીએ. આપણું દ્રષ્ટાંત તો ક્યાં ચાલે છે, જુઓ આપણું દ્રષ્ટાંત ક્યાં દેવાય છે. એટલા ટાઈમ બે સમજી ગયા. અને ભર્તુહરિએ કીધું તમે લટકાવી દેવાનું. તો કે ના તમે લટકાવો. તો કે ના તમે લટકાવો. અને બંને જણાએ જોડીઓ નીચે નાખીને ઊંઘી ગયા. સમજાઈ જાય તો આટલી વાર લાગે કે આપણે શું કરવા આવ્યા છીએ, ઘેટા ચરવા આવ્યા છીએ, બળદિયા ભેગા કરવા છે આપણે અહીંયા. અખંડ સ્મૃતિ રહેવી જોઈએ કે આ શરીર છોડીને એક દિન જવું પડશે. આ શરીર મારી સાથે નહીં રહે તો દુનિયા તો ક્યાંથી મારી સાથે રહેશે, બોલો. તો ભરતજીને આ સારું અનુસંધાન ન રહ્યું, એના માટે તો ભાઈ જરૂરી છે. એટલે કબીર સાહેબ કહે છે ને, કબીર સાહેબે બહુ લખ્યું, કોઈ ગુરુ કે ચરણમાં લિપટ રે ના, કોઈ ગુરુ કુછ લેના ન દેના મગન રહેના, કુછ લેના ન દેના મગન.
કારણ શું? ઘેરી નદીઓ નાવ પુરાણી, ઘેરી નદીઓ નાવ પુરાણી. નદી ભવસાગર રૂપી નદી પુરાણી છે, ઘેરી નદી છે ને નાવ પુરાણું છે. તો આવું ઘેરી નદી એમાંથી બહાર નીકળવું હોય તો કોઈ સંતનો આશ્રય જોઈએ, કોઈ સાધુનો આશ્રય જોઈએ. ભરતજીને જો કોઈ ગુરુ મળ્યા હાથ તો એનાથી બહાર કાઢી દીધા. અને સ્વામિનારાયણ ભગવાને આ રીતભાત બતાવવા માટે રામાનંદ સ્વામીને ગુરુ કર્યા કે ગુરુ કર્યા વગર પાર ન પમાય. અને રામચંદ્રજી ભગવાને વશિષ્ઠજીને ગુરુ કર્યા. કેમ? ભગવાન પૃથ્વી ઉપર આવે છે તો લોકોનો માર્ગદર્શન માટે આવે છે કે હું કરું તેમ તમે કરજો. કેટલી બાબતમાં હું કરું તેમ ના પણ કરતા, હું કહું તેમ કરજો, પણ જરૂરિયાત વસ્તુ ભગવાને બતાવી. ભગવાન શ્રી કૃષ્ણએ સાંડી પીંડીને ગુરુ કર્યા. તો ગુરુ કર્યા સિવાય માર્ગ ન મળી શકે. તમને ગુરુના આશ્રય રહેવું પડે. અને ગુરુના માર્ગમાં રહેવું કઠિન કામ છે. આજ્ઞામાં સ્વતંત્ર ફરતો કોણ કોઈ મારી નાખે? સ્વતંત્ર એટલે તમે જોતા હશો ઘણા સાધુને આપણે બંધનમાં રાખીએ તો રહે નહીં. નહીં તો એ ખાવા પીવાની ક્યાં તકલીફ હોય છે, પહેરવા ઉઠવાની ક્યાં તકલીફ હોય છે, બીજી વસ્તુની કઈ તકલીફ હોય છે સંપ્રદાયમાં? જે જોઈએ તે ગાડીઓ જોઈએ છે, કપડાં જોઈએ છે, ખાવાનું મળી જાય. તેમ છતાંય કેમ આ તકલીફ થાય છે? કયો, આવી તકલીફ થાય છે કેમ? તકલીફ થવાનું કારણ એની જડતા છે. ભરતજીને થયું, આપણે થાય. દયાએ કરીને મૃગ સાથે પ્રીતિ કરી તો તેનો દોષ લાગ્યો અને પોતાના અંતિમ સમયે મૃગલું સામે રહ્યું તો તેને મૃગલોનો જન્મ મળ્યો. એટલે કહે છે કે નાની પૂંછડી ને શિંગડિયા ને આવું થઈ ગયું ભાઈ. મૃગની સાથે વ્યવહાર થયો પણ જ્ઞાન રહ્યું. મૃગના જન્મ પણ જ્ઞાન રહ્યું. શ્રીપતે શ્રીધરા.